વંદે ગુજરાત. નમસ્કાર. હોમ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું જેઠવા રાજેશ, શ્રીમતી આરજે કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ જૂનાગઢ, આજે સ્ટાન્ડર્ડ 12th યુનિટ નંબર 3ની આપણે શુભ શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાં પણ તમે યુનિટ 1 અને 2નો અભ્યાસ કરી ચૂક્યા હશો. આ તકે દરેક વિદ્યાર્થીને મારી વિનંતી કે વિદ્યાર્થી મિત્રો, આપ સાથે તમારી અંગ્રેજીની ટેક્સ્ટબુક, પેન અને બુક સાથે જે કંઈ પણ અહીંથી સૂચના આપવામાં આવે એ પ્રમાણે તમે લર્નિંગની સાથે સાથે તમારા ડિફિકલ્ટ ટોપિક્સ અને વોકેબ નોંધતા જજો. તો ચાલો શરૂ કરીએ છીએ યુનિટ નંબર 3. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 3 રીડ 1. તમને સામેનું ચિત્ર દેખાતું હશે. કોઈ વ્યક્તિ છે એ આટલી બધી લાઈફનું હેક્ટિક શેડ્યુલ જોઈ અને સ્ટ્રેસમાં આવી ગયો છે. અને આજનો માહોલ પણ કંઈક આવો છે. કોવિડ-19ની મહામારી ચાલી રહી છે ત્યારે મોટાભાગના લોકો આના ડરને કારણે પણ સ્ટ્રેસ ભોગવી રહ્યા છે. તો આપણું યુનિટ 3 રીડ 1 કંઈક આવું જ છે મિત્રો. મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસને મેનેજ કેવી રીતે કરવો? હાઉ ટુ મેનેજ અવર સ્ટ્રેસ. અને એ પણ ટાઇટલની સાથે તમને એક નાની બીજી વાત કહી રહી છે આમાં, કે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. વ્યક્તિ પોતાની મેન્ટલ સ્ટ્રેન્થ કેવી રીતે વધારી શકે, મેન્ટલી સ્ટ્રોંગ કેવી રીતે પોતે મેન્ટલી સ્ટ્રોંગ કેવી રીતે બને. અને આ બધું તમે તો જ કરી શકો જો તમે લોકો તમારા સ્ટ્રેસને મેનેજ કરી શકતા હોય. તો રીડ 1માં તમને સ્ટ્રેસ મેનેજમેન્ટની કેટલીક એક્સરસાઇઝ આપી છે. અને આ એક્સરસાઇઝ અંતર્ગત આપણે એક્ઝામ ઓરિએન્ટેડ પણ તૈયારી કરવાની છે, યુનિટને સમજવાનું પણ છે. વિદ્યાર્થી મિત્રો, એક ચોક્કસ વસ્તુનું ધ્યાન રાખજો કે સેક્શન બી, પેપર સ્ટાઇલની વાત કરીએ તો સેક્શન બીમાં આપણને કોમ્પ્રિહેન્શન પૂછાય છે. અને આપ જાણો છો, કોમ્પ્રિહેન્શન ખૂબ અગત્યની વસ્તુ છે આપણી ઇંગ્લિશ લેંગ્વેજમાં. કારણ કે જે વિદ્યાર્થી કોમ્પ્રિહેન્ડ કરી શકે, હી કેન ડેફિનેટલી ઇમ્પ્રૂવ હિઝ ઓર હર ઇંગ્લિશ. એ પોતાનું અંગ્રેજી ખૂબ સરળતાથી સુધારી શકે, એને અપડેટ કરી શકે. અને એ અપડેશન માટે તમે ધ્યાનથી આ લેક્ચર અને યુનિટને જોજો, સાંભળજો. તો આપણે આગળ વધીએ હવે. વિદ્યાર્થી મિત્રો, આપની સામે 3 વસ્તુ દેખાય છે: માઇન્ડ, બોડી અને ઇમોશન્સ. સ્ટ્રેસ છે એ 3ને રિલેટ છે, માઇન્ડ, બોડી અને ઇમોશનને. હવે તમને થતું હશે કે સર, માઇન્ડ, બોડી અને ઇમોશન્સ છે એ તો બધી ડિફરન્ટ વસ્તુ છે, તો એ એકબીજાથી ઇન્ટરમિંગલ કેવી રીતે થાય, ઇન્ટરકનેક્ટેડ કેવી રીતે થાય? જોઈએ આપણે. માઇન્ડ, બોડી અને ઇમોશન્સ આર ક્લોઝલી કનેક્ટેડ. માઇન્ડ, બોડી અને ઇમોશન્સ છે એ એકદમ બારીકાઈથી એકબીજા સાથે જોડાયેલા છે. જો તમારે એ 3નું ફંક્શન આ રીતે સમજવું હોય તો યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. તમારે એને અલગ અલગ રીતે જોવા જોઈએ. અલગ અલગ રીતે જોશો એટલે આપણને ક્લિયર થશે. ફોર એક્ઝામ્પલ, લોજિકલ થિંકિંગ નીડ્સ મેન્ટલ કેપેસિટી. વિદ્યાર્થી મિત્રો, માઇન્ડ છે એ લોજિક સાથે રિલેટેડ છે, અને લોજિકલ થિંકિંગ છે એ જ તમારી મેન્ટલ સ્ટ્રેન્થને પાવરફુલ કરે છે. અને એટલા જ માટે લોજિકલ થિંકિંગ નીડ્સ મેન્ટલ કેપેસિટી.
તમારી મેન્ટલ કેપેસિટી ડેવલપ કરવા માટે તમારે સ્ટ્રેસ ફ્રી બનવું પડે. અને જ્યારે તમે સ્ટ્રેસ ફ્રી હોય એટલે તમારું બોડી છે એકદમ હેલ્ધી રહે, સ્ટ્રોંગ રહે. અને એના માટે મેન્ટલ કેપેસિટી લીડ્સ ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ મેક રેશનલ ડિસિઝન. સમજવા જેવી વાત છે કે ઇફ યુ આર વિથ મેન્ટલ કેપેસિટી, તમારી મેન્ટલ સ્ટ્રેન્થ જો ખૂબ સારી હશે તો તમે સ્ટડી આગળ સરસ રીતે કરી શકશો, તમે તમારું કામ સરસ રીતે કરી શકશો. અને સૌથી અગત્યની વસ્તુ કે ડે ટુ ડે લાઈફમાં તમે જે ડિસિઝન લો છો, ડે ટુ ડે લાઈફમાં તમે જે નિર્ણયો લો છો, એ નિર્ણયો ઇમોશનલ નહીં હોય, એ નિર્ણયો રેશનલ હશે, રેશનલ બૌદ્ધિક હશે. અને એ બૌદ્ધિક નિર્ણયો તમે લેશો એટલે ડેફિનેટલી તમે જે વસ્તુ ધારો છો, તમે જે વર્ક કરવા માગો છો એ વર્ક તમે સરળતાથી કરી શકો. આ વસ્તુને આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, મેનેજ યોર સ્ટ્રેસમાં પહેલી જ વસ્તુ આપણે એ ધ્યાન રાખવી છે કે આપણું થિંકિંગ છે. ઘણી વખત આવું બનતું હોય કે આપણા થિંકિંગને કારણે આપણે એટલું બધું વિચારીએ છીએ, એટલું બધું ઓવર થિંકિંગ કરીએ છીએ કે વી કેન નોટ કમ્પ્લીટ અવર ટાર્ગેટેડ ગોલ. આપણે આપણું ગોલ્સ કમ્પ્લીટ નથી કરી શકતા. અને એનો પ્રોબ્લેમ કયો છે? પ્રોબ્લેમ એ છે કે વી આર જસ્ટ ડુઈંગ ઓવર થિંકિંગ. આપણે ઓવર થિંકિંગ કરીએ છીએ. અને ઓવર થિંકિંગ માટે પહેલું જ સજેશન, સ્ટોપ ઓવર થિંકિંગ. જોઈએ, તમને સરસ મજાનું ચિત્ર દેખાતું હશે. ઘણી વખત આપણને એવું થાય કે આપણા મગજમાં જે વિચારો ચાલી રહ્યા છે, વિચારો છે એટલા બધા દોડે છે. આ વિચારોને જો ઇફ આઈ વિશ દેર ઇઝ અ સ્વિચ ઇન માય હેડ, મારા મગજમાં જો કોઈ સ્વિચ હોત તો એ સ્વિચને હું ઝટ દઈ અને બંધ કરી દેત, મારા વિચારોને હું ટર્ન ઓફ કરી દેત. કારણ કે વિચાર તમને મેન્ટલી થાક આપે છે અને એ થાક પછી તમારા શરીર ઉપર દેખાય છે. એટલે જ તો કહીએ છીએ કે ઓવર થિંકિંગને આપણે રોકવું જોઈએ. અને એ રોકવા માટે ઘણી વખત આપણને કલ્પના થાય કે ભગવાને આપણને જો કોઈ મગજમાં સ્વિચ ફિટ કરી દીધી હોત તો એ સ્વિચના આધારે આપણે આપણા વિચારોને બંધ કરી શક્યા હોત. અને એના માટે શું કરવું પડે? તો ઓવર થિંકિંગ માટે હું તમને એક સામાન્ય સજેશન આપીશ કે જે આ રનિંગ થોટ્સ આપણા છે, રનિંગ થોટ્સ ઇન ધ સેન્સ, વહેલી સવારે તમે ઉઠો એટલે યુ જસ્ટ થિંક કે આઈ હેવ ટુ વર્ક, મારે કામ કરવું છે, મારે આ કામ કરવું છે, પહેલું કામ કરવું છે. આ કામ કરવાના વિચારોમાં ને વિચારોમાં યોર હાફ ઓફ ધ એનર્જી ઇઝ ડિસ્ટ્રોઈડ. તમારી અડધી એનર્જી તો એમાં ને એમાં જતી રહે છે. અને ધેન આફ્ટર યુ વિલ સ્ટાર્ટ યોર વર્ક વિથ યોર હાફ એનર્જી. અને પછી તમે તમારી અડધી પડધી એનર્જીથી તમારું વર્ક શરૂ કરો છો. અને એ વર્ક શરૂ કરો છો ત્યારે તમને એવું લાગે છે કે ખરેખર હું થાકી ગયો છું. પણ એ સમયે તમારે જો આ ઓવર થિંકિંગ રોકવું હોય તો તમારી પાસે એક સરસ મજાનો મંત્ર છે અને એ મંત્ર તમને સ્લાઇડ ઉપર દેખાય છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. મારી કોઈ અપેક્ષા છે જ નહીં. તમે સ્લાઇડ ઉપર મેં સરસ મજાનું વાક્ય લખ્યું છે, જુઓ જી, કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, વોટ એવર હેપન્સ, જે કંઈ પણ બનશે એ સમયે જોયું લેશું, પણ મને કોઈ પણ પ્રકારની અપેક્ષા છે જ નહીં. જો એ અપેક્ષા આપણી પાસે હશે તો વિચારોમાં ને વિચારોમાં આપણે ઓવર થિંકિંગ તરફ દોરવાઈ જશું. ક્લિયર? તો પહેલું સજેશન કયું છે? સ્ટોપ ઓવર થિંકિંગ. તમને લોકોને ખાસ કહી દઉં કે આ રીડ પેજ નંબર 27 ઉપર આવેલું છે અને આ વસ્તુ છે પેજ નંબર 27 અને 28 ઉપર પહેલી જ કોલમમાં સ્ટોપ ઓવર થિંકિંગ આપ્યું છે. ચાલો વધીએ આપણે નેક્સ્ટ ટોપિક તરફ. સેલ્ફ હિપ્નોસિસ. ખૂબ સરસ મજાની વાત છે, સેલ્ફ હિપ્નોસિસ. તમે હિપ્નોટિઝમ શબ્દ સાંભળ્યો હશે, સંમોહિત કરવું. હવે અહીંયા સંમોહિત તો કરવું છે, પણ કોને? પોતાની જાતને. સેલ્ફ હિપ્નોસિસ જોવું છે. સેલ્ફ હિપ્નોસિસમાં આપણે શું કરી શકીએ? તો પોતાની જાતને જ હિપ્નોટાઇઝ કરવાની છે. અને એ પણ કેવી રીતે?
ખૂબ સરસ રીતે એના સ્ટેપ્સ બતાવવામાં આવ્યા છે કે પહેલાં તો આપણે શું કરવાનું છે, ક્લોઝ યોર આઈઝ, તમારી આંખને એકદમ બંધ કરો, તમારા દરેક વિચારોને તમે અટકાવી દો. ક્લોઝ યોર આઈઝ, તમારી આંખને બંધ કરો. એક્સરસાઇઝ વિદ્યાર્થી મિત્રો ખૂબ મજાની છે. જો અત્યારે પણ તમે મને સાંભળતા હોય ત્યારે આ એક્સરસાઇઝ કરશો તો તમે સ્ટ્રેસ ફ્રી બની શકશો. નેક્સ્ટ સ્ટેપ તમે આ રીતે લઈ શકો, કાઉન્ટ બેકવર્ડ ફ્રોમ 99 to 70. આ વસ્તુ ખાસ સમજજો. 99 થી 70 તમારે ગણવાના છે અને એ પણ ઉલટી દિશામાં. ફોર એક્ઝામ્પલ 99, 98, 97, 96 આ રીતે તમે 70 સુધી ગણો. અને 70 સુધી ગણો ત્યારે ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ, ત્યારે શ્વાસોશ્વાસ સાથે તમારી રિધમ કેળવાઈ જવી જોઈએ. અને એ રિધમ કેળવાઈ જાય ત્યાર પછી કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. પછી તમારે 69 to 30 એ જ રીતે પાછા અંક ગણવાના છે. અને એની સાથે શું કરવાનું છે, વોકિંગ ડાઉન સ્ટેર. તમે એક સરસ મજાની સ્ટેર ઉપરથી ઉતરતા હોય, સ્ટેર કેસ ઉપરથી ઉતરતા હોય એવી કલ્પના કરવાની છે. એ કલ્પના કરતાં 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 કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. તમારે 29થી 0 સીધું ગણવાનું છે. અને ત્યારે તમે તમારી જાતને, માની લો કે સ્ટેર પૂરી થઈ ગઈ અને તમારી જાતને તમે એક લક્ઝરિયસ લિફ્ટમાં છો, આ રીતે કલ્પના કરવાની છે. અને જ્યારે લક્ઝરિયસ લિફ્ટ છે એની ઊંચાઈ પૂરી થાય અને ત્યારે તમારે એન્ટર અ વેલ ફર્નિશ્ડ રૂમ, ત્યારે તમને મનગમતો એકદમ ફર્નિચર સાથેના રૂમમાં તમારે એન્ટર થવાનું છે. અને ત્યાં એક ખુરશીમાં, એક ચેરમાં ફરી વખત તમારે બેસી જઈ અને તમારી આંખ બંધ કરવાની છે. આનાથી શું થશે, તમારો એકદમ સ્ટ્રેસ છે એ હળવો થઈ જશે. તમે લોકો સ્ટ્રેસ ફ્રી બની જશો. આ એક્સરસાઇઝને આપણે શું નામ આપ્યું, સેલ્ફ હિપ્નોસિસ. આગળ જોઈએ. હવે પછીની એક સરસ મજાની એક્સરસાઇઝ છે, ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝ. હવે સ્ક્રીન શબ્દથી તમે ચમકા હશો. ખાસ કરીને આપણે મૂવી જોતા હોય, ટીવી સ્ક્રીન છે, કોમ્પ્યુટર સ્ક્રીન છે, મોબાઈલ સ્ક્રીન છે. ઓકે, તમે કોઈ મલ્ટીપ્લેક્સમાં મૂવી જોવા ગયા હોય તો એ મૂવીની સ્ક્રીન છે. આ વસ્તુ ઉપરથી એક સ્ટ્રેસ ફ્રી બનવા માટે સરસ મજાની એક્સરસાઇઝ બનાવી છે. અને એ એક્સરસાઇઝ ખૂબ સરસ છે. ચાલો જોઈએ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝ કામ શું આવે? તો પહેલી વાત તો એ છે કે સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન્સ. વેરી ઇઝી છે કે સ્ક્રીન એક્સરસાઇઝ છે એ તમારી અત્યારની જે પરિસ્થિતિ છે, અત્યારની જે સમસ્યા છે, એ સમસ્યામાંથી તમને ડિટેચ કરી દે. વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, ડિટેચ શબ્દ અહીંયા મૂક્યો છે. ડિટેચ વોકેબ્યુલરી માટે પણ તમે યાદ રાખજો. ડિટેચ એનું ઓપોઝિટ થાય અટેચ. અટેચ એટલે જોડવું અને ડિટેચ એટલે તોડવું, જુદું કરવું. તો સ્ક્રીન એક્સરસાઇઝથી તમે તમારી વર્તમાન સ્થિતિમાંથી જુદા પડો છો. અને એટલા જ માટે શું થશે, સો યુ કેન સી મોર ક્લિયરલી યોર પ્રોબ્લેમ. એટલા માટે તમે તમારી સમસ્યાને ખૂબ બારીકાઈથી, બહુ સ્પષ્ટ રીતે જોશો. અધરવાઇઝ શું થશે, ઇમોશન્સ છે એ તમારા ઉપર એટલી હાવી થઈ ગઈ હોય કે તમે તમારી સમસ્યાને વિચારી જ ન શકો. અને એ ઇમોશન્સથી છૂટું પડવા માટે સ્ક્રીન એક્સરસાઇઝ છે એ એકદમ બેનિફિટેડ છે, ખૂબ જ લાભદાયક છે. પહેલાં તો શું કરવાનું છે, યુ યોર સેલ્ફ ડિટેચ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન્સ. તમારે તમારી કરંટ સિચ્યુએશનમાંથી ડિટેચ થવાનું છે અને એને કારણે યુ કેન સી યોર પ્રોબ્લેમ મોર ક્લિયરલી. તમે તમારો પ્રોબ્લેમ છે એ સરસ રીતે ક્લિયરલી જોઈ શકશો. અને એ ત્યારે હવે તમને પ્રશ્ન થશે, એક્સરસાઇઝ કરવી કેવી રીતે? કશું નથી કરવાનું. એક્સરસાઇઝ એકદમ સિમ્પલ છે. પહેલાં તો તમારે શું કરવાનું છે, પ્રોજેક્ટ યોર સિચ્યુએશન ઓન સ્ક્રીન એન્ડ વોચ. આંખ બંધ કરવાની. તમે જે સમસ્યામાં પીડાઓ છો, તમારી જે કરંટ સિચ્યુએશન છે, એ સિચ્યુએશનને તમે સ્ક્રીન ઉપર જોતા હોય એવો અહેસાસ કરવાનો છે. તમારી સમસ્યાને તમે સ્ક્રીન ઉપર મૂકો, તમે વિચારો. અને ત્યારબાદ તમારે આ વસ્તુ કરવાની છે કે તમે તમારી જાતને સ્ક્રીન ઉપર મૂકો. અને જેવો તમે તમારી જાતને સ્ક્રીન ઉપર મૂકશો, રિપ્લેસ યોર સેલ્ફ વિથ સમવન એલ્સ, ત્યારે તમારે તમારી જાતને
કોઈક બીજા જોડે રિપ્લેસ કરવાનું છે. ઘણી વખત આપણે મૂવીમાં જોતા હોય, કોઈ સારો સીન આવે તો આપણે હીરોની જગ્યાએ આપણી જાતને રિપ્લેસ કરતા હોઈએ છીએ. તો તમારે ખુદને, તમારી જાતને સ્ક્રીન ઉપર રિપ્લેસ કરવાની છે અને આ આખી વસ્તુ એઝ એ વિટનેસ જોવાની છે. બિંગ આઉટસાઇડર, એડવાઇઝ યોર સેલ્ફ. શું કરવાનું છે? ફરી એક વખત કહી દઉં. બિંગ આઉટસાઇડર, તમે જાણે કે કોઈ બહારની વ્યક્તિ છો, તમે આ સ્ક્રીનના સાક્ષી છો, તમે તમારું જ કોઈક મૂવી જુઓ છો. એ રીતે બિંગ આઉટસાઇડર, આઉટસાઇડર બની અને આખી પરિસ્થિતિનો તાગ મેળવો. એને તમે એનાલાઇઝ કરો અને ત્યાર પછી તમારી જાતને તમે એડવાઇસ આપો કે આવી પરિસ્થિતિમાંથી બચવા માટે શું કરવું જોઈએ, અને એનો જવાબ તમને મળશે. અને જેવો એનો જવાબ મળશે તો તમારું એ રેશનલ ડિસિઝન હશે, એ રેશનલ થિંકિંગ હશે. થઈ છે ક્લિયર? ધ સ્ક્રીન એક્સરસાઇઝ, વેરી ઇઝી. વિદ્યાર્થી મિત્રો, પછીની એક્સરસાઇઝ, એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટ કરવું એટલે ધારવું, ધારણા કરવી. હંમેશા એક કામ કરો, સફળતાની હંમેશા ધારણા કરો. બી પોઝિટિવ, હંમેશા પોઝિટિવ બનો. મોટાભાગે શું થતું હોય છે કે આપણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને વી આર ઓલ ગોઈંગ ટુ બી નેગેટિવ. નેગેટિવ બનવાનો પ્રયત્ન જ નથી કરવાનો. તમે પોઝિટિવ બનવાની ધારણા કરો અને પોઝિટિવ બનવાની ધારણા કરવા માટેની બેસ્ટ એક્સરસાઇઝ હોય તો એમ એન્ટિસિપેટિંગ સક્સેસ છે. હવે એન્ટિસિપેટિંગ સક્સેસ કેવી રીતે કરવાનું છે? વેરી ઇઝી. પહેલી વાત તો એ છે કે આ એક્સરસાઇઝથી સૌથી મોટો ફાયદો કયો થાય છે? આ એક્સરસાઇઝથી ફાયદો થાય છે કે એન્ટિસિપેટિંગ સક્સેસ એક્સરસાઇઝ ઓપન્સ અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. વિદ્યાર્થી મિત્રો, એક નવો શબ્દ આવ્યો, ધ્યાનથી જુઓ. ઓપ્ટિમિઝમ. ઓપ્ટિમિઝમનો મતલબ થશે આશાવાદ. આશાવાદ એ વસ્તુ શું બતાવે? તમારામાં આશાવાદનો એક સોર્સ, એક સ્ત્રોત છે, એ ખોલશે. અને આ સાથે તમને એ પણ કહી દઉં કે ઓપ્ટિમિઝમનું એન્ટોનિમ, એનો વિરોધી શબ્દ થાય પેસિમિઝમ. પેસિમિઝમ એટલે થશે નિરાશાવાદ. તો પહેલી વાત તો આ એક્સરસાઇઝ તમારામાં આશાવાદ છે એ જગાવશે. હવે આ એક્સરસાઇઝ કરવાની કેવી રીતે છે? ચાલો જોઈએ. આ એક્સરસાઇઝમાં ક્લોઝ યોર આઈઝ. પહેલાં તો તમારે એકદમ તમારી આંખો બંધ કરવાની છે. તમારા મનના વિચારો છે એ સ્ટોપ કરી દેવાના છે અને એકદમ આંખ બંધ કરી અને આગળ ફીલ લાઈક ટુ હાવ અચીવડ સમથિંગ. તમારે એવી ફિલિંગ કરવાની છે કે તમે કોઈક વસ્તુ પ્રાપ્ત કરી લીધી છે. વાસ્તવિકતામાં ભલે ન કરી હોય, પણ યુ જસ્ટ ફીલ લાઈક ટુ હાવ અચીવડ સમથિંગ. તમે કંઈક પ્રાપ્ત કરી લીધું છે. આ સંદર્ભે તમે અનુભવ કરો અને એવો અનુભવ કરશો એટલે બનશે શું? જો ચિત્ર શું બતાવે છે કે યુ હેવ વન સમથિંગ. તમે કંઈક જીતી લીધું છે. તમને એક રિલીફની લાગણી બતાવે છે. તમે જીતી ગયા છો એવો એક ભાવ બતાવે છે. અને એ ભાવ છે એ સીધો જ આપણા વિચારો ઉપર, આપણા વિચાર ઉપર અસર કરે છે, પોઝિટિવ અસર કરે છે. અને ત્યાંથી તમારામાં ઓપ્ટિમિઝમ, આશાવાદની શરૂઆત થાય છે. અને જેવી આશાવાદની શરૂઆત થાય એટલે વિદ્યાર્થી મિત્રો, વેરી ઇઝી, તમારું માઇન્ડ છે એકદમ પોઝિટિવ બને. તમારામાં એક તમે ક્યારેય વિચારી ના હોય એવી એનર્જી ઊભી થાય અને એ એનર્જી ઊભી થશે એટલે તમારી પોઝિટિવ એનર્જી સાથે પોઝિટિવ ઇફોર્ટ લેશો એટલે તમે જે ફિલ્ડ ધારશો, તમે સપોઝ વિચારો કે 12મા ઇંગ્લિશમાં મારે મોર દેન 90 લેવા છે, તો એ તમારો ટાર્ગેટેડ ગોલ છે એ મોસ્ટ પ્રોબેબલ રીતે તમે એને પામી શકશો. ઓકે, આ વાત થઈ. હવે એમાં પણ એન્જોય રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. શું કરવાનું છે? જે ફિલિંગ્સ તમને થાય છે, જે અનુભવ થાય છે, એ અનુભવનો આનંદ કરો, એ રાહતનો અનુભવ કરો. અને ત્યાર પછી એક નવો શબ્દ તમને દેખાતો હશે, ઇલેશન. ઇલેશન દેટ મીન્સ એક પ્રકારની જીતની, એક કોઈક વસ્તુને, ટાર્ગેટને તમે પહોંચી શક્યા છો એ આનંદની અભિવ્યક્તિ છે. ઇટ ઇઝ અ ક્વોલિટી ઓફ એન્જોયમેન્ટ. એ તમારા આનંદનો અતિરેક છે. તો આ વસ્તુનો તમે એન્જોયમેન્ટ કરો જેથી કરીને તમારું માઇન્ડ છે એ કમ્પ્લીટલી સ્ટ્રેસ ફ્રી બનશે. થઈ જાય છે ક્લિયર? એન્ટિસિપેટિંગ સક્સેસ ખૂબ સારી
છે, કરવા જેવી છે અને આનાથી તમે તમામ પ્રકારના સ્ટ્રેસ છે એ રોકી શકો છો અને સાથે સાથે તમે તમારી જાતને ઓપ્ટિમિસ્ટિક બનાવી શકો છો. તો ઘણી વસ્તુ આ સ્લાઇડમાંથી શીખવા મળી વિદ્યાર્થી મિત્રો. ઓપ્ટિમિઝમનું મેં તમને ઓપોઝિટ શીખડાવ્યું, પેસિમિઝમ. ત્યારબાદ એક મેં તમને હાર્ડ વર્ડ આપ્યો, ઇલેશન્સ, જે ક્વોલિટી ઓફ એન્જોયમેન્ટ છે, આનંદનો અતિરેક છે, તમારી સિદ્ધિની વાત કરે છે. તો ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, મેનેજ યોર સ્ટ્રેસમાં આપણે આટલા પ્રકારની એક્સરસાઇઝ જોઈ. આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એક ચોખવટ કરું. જે ચર્ચા મેં તમને કરી હતી એ ચર્ચા યુનિટ 3 રીડ 1ની હતી. રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. હવે એમાં જ જ્યારે આપણું રીડ 2 આવે છે તો રીડ 2નું ટાઇટલ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. તમને કદાચ ખ્યાલ જ હશે, બુક સામે હોય તો એ પેજ નંબર 31 ઉપર આવેલું છે. તો આ એકચ્યુઅલમાં છે શું? બહુ મોટું યુનિટ છે અને એ યુનિટને આપણે 2 ભાગમાં વહેંચ્યું છે. એકચ્યુઅલી સ્ટ્રેસ રિડ્યુસ કરવાની બધી ટેકનિક્સ છે. કેટલીક ટેકનિક્સ, કેટલીક એક્સરસાઇઝ છે એ આપણે પહેલાં રીડમાં જોઈ અને કેટલીક એક્સરસાઇઝ છે આપણે રીડ નંબર 2માં જોઈએ છીએ. તો ચાલો ફરી એક વખત રીડ નંબર 2 ચાલુ કરીએ. રીડ નંબર 2, ટાઇટલ આપણું રહેશે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. હવે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, હમણાં જે પણ મેં તમને એક્સરસાઇઝની વાતો કરી એ પણ સ્ટ્રેસને કંટ્રોલ જ કરે છે, સ્ટ્રેસ ફ્રી જ કરે છે આપણને. તો આના જેવી એક્સરસાઇઝ બીજી કઈ કઈ? તો એના માટે પહેલી એક્સરસાઇઝ છે સોલ્ટ મેડિટેશન. વી આર લિવિંગ ઇન ઇન્ડિયા, આપણે ભારતમાં રહીએ છીએ. મેડિટેશન શબ્દ આપણાથી જરાય અજાણ્યો નથી. અને મેડિટેશન, તમને હમણાં જ ખ્યાલ હશે કે વિશ્વ યોગ દિવસ છે એ માત્ર ભારત નહીં, પૂરી દુનિયા એનું સેલિબ્રેશન કરે છે. અને મેડિટેશનથી આપણે એટલી એનર્જી પ્રાપ્ત કરીએ છીએ, એટલી તાકાત પ્રાપ્ત કરીએ છીએ, આપણો મેમરી પાવર છે એ ડેવલપ થાય છે, આપણામાં પરફોર્મન્સ સરસ રીતે આવે છે. તો એવી જ એક્સરસાઇઝને નામ આપ્યું છે સોલ્ટ મેડિટેશન 1. હવે સોલ્ટ મેડિટેશન 1માં શું કરવાનું છે જોઈએ. સોલ્ટ મેડિટેશનમાં મેડિટેટ કરવું છે એટલે આંખ તો બંધ કરવાની જ રહે. તો પહેલાં તો શું કરવું છે? ક્લોઝ યોર આઈઝ. આંખને બંધ કર્યા પછી એક બહુ સરસ મજાની વાત કરું છું, ખાસ સાંભળજો. ચૂઝ વર્ડ that symbolize calmness. સમજો, choose a word that symbolize calmness. પહેલાં તો એક શબ્દ સમજી લો. કામ એટલે શાંતિ થાય. કામનેસ છે એનું નાઉન છે. એક એવો શબ્દ પસંદ કરો જે શબ્દ કામનેસને સિમ્બોલાઇઝ કરતો હોય. સિમ્બોલાઇઝ પણ સરસ શબ્દ છે. સિમ્બોલાઇઝનો મતલબ પ્રતીક આપવું. તો મનમાં વિચારો, એવા શબ્દ વિચારો જે શબ્દ છે એ શાંતિનું પ્રતીક હોય. દેટ ગિવ્સ યુ સિમ્બલ ઓફ પીસ, સિમ્બલ ઓફ કામનેસ, સિમ્બલ ઓફ હાર્મની. હવે એના માટે શું કરવું છે? તો એકદમ મેડિટેશનની મુદ્રામાં બેસી શબ્દોને વિચારો, પસંદ કરો. કામનેસ છે, હાર્મની, સરસ શબ્દ છે હાર્મની, એક પ્રકારનો લય. ટ્રાન્ક્વિલિટી, લય, શાંતિ. ઓકે, પીસ, શાંતિ, રિલેક્સ, રાહતનો અનુભવ. આવા શબ્દોને પ્રતિકાત્મક રીતે વિચારો કે એવી કઈ વસ્તુ છે જે તમને કામનેસ આપે, હાર્મની આપે, ટ્રાન્ક્વિલિટી આપે, પીસ આપે, રિલેક્સેશન આપે. કુદરત તમે જોતા જશો, દ્રશ્યમાં પણ કુદરત દેખાય છે, જુઓ. અને આ કુદરત છે એ તમને કામનેસ, હાર્મની, ટ્રાન્ક્વિલિટી, પીસ અને રિલેક્સ તરફ લઈ જાય છે. તો કશું નથી કરવાનું, એકદમ મેડિટેશનની મુદ્રામાં બેસવાનું છે અને તમારી જાતમાં તમારે એવા શબ્દોને સિમ્બોલાઇઝ કરવાના છે દેટ gives you peace, calmness, harmony. ક્લિયર? અને એનાથી શું થશે? તો કે વિઝ્યુલાઇઝ મેન્ટલ ઇમેજીસ, માનસિક ઇમેજ ઊભી કરો. જે શબ્દો તમને શાંતિ આપતી હોય એવા એની ઇમેજ ઊભી કરો. ફોર એક્ઝામ્પલ ગ્રીનરી, ઓકે, કોઈ પણ પ્રકારનું નેચર. ફોર એક્ઝામ્પલ રિવર, ઓકે, વહેતું ઝરણું છે, સ્ટ્રીમિંગ વોટર. તો આ બધી વસ્તુ શું આપશે? આપણને શાંતિ તરફ લઈ જશે. તો વિઝ્યુલાઇઝ મેન્ટલ ઇમેજીસ.
આનાથી શું થશે? આનાથી તમે તમારા સ્ટ્રેસને અટકાવી શકશો, તમે લોકો સ્ટ્રેસ ફ્રી બની શકશો. વિઝ્યુલાઇઝ મેન્ટલ ઇમેજીસ. તો શોર્ટ મેડિટેશનમાં આ પ્રકારની પ્રવૃત્તિ તમે કરી શકો. ક્લિયર? એક્સપિરિયન્સ હાર્મની ઓર ટ્રાન્ક્વિલિટી. જેવું તમે આવી ઇમેજને વિઝ્યુલાઇઝ કરવાનું શરૂ કરી દેશો, આવી ઇમેજને તમે જોશો, અંતઃચક્ષુથી જોશો. વિઝ્યુલાઇઝ કરવું મીન્સ અંતરદ્રષ્ટિથી જોવું. તો જેવું તમે આઈઝથી આ બધું જોશો ને, તો યુ એક્સપિરિયન્સ હાર્મની, ટ્રાન્ક્વિલિટી વિધિન યોર સેલ્ફ. તમે તમારી જાતની અંદર શાંતિનો અનુભવ કરશો, તમે એક રિધમનો અનુભવ કરશો, તમે એક લયનો અનુભવ કરશો. અને આ બધી જ વસ્તુ શું છે? આ બધી જ વસ્તુ તમને સ્ટ્રેસ ફ્રી બનાવે છે. તો જોઈએ હજુ બીજી એક્સરસાઇઝ. સોલ્ટ મેડિટેશન 2. બીજા નંબરનું મેડિટેશન. અને એ બીજા નંબરનું મેડિટેશન, પિક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ, ફેબ્રિક, સ્ટોન. શું કરવાનું છે ખાસ સમજજો. એવું એક મટીરિયલ ઉપાડો જે કાં તો ડ્રેસ ફેબ્રિક હોય, કાં તો સ્ટોન હોય, પણ એક ધ્યાન રાખજો, એવું મટીરિયલ ઉપાડવાનું જેની ઉપર ટેક્સચર હોય. તમને અત્યારે સ્લાઇડમાં એક ફોટોગ્રાફ્સ દેખાતું હશે, ટેક્સચરવાળું છે. એ ટેક્સચરવાળું મટીરિયલ પહેલાં તો ઉપાડો. ત્યાર પછી શું કરવાનું છે? ક્લોઝ યોર આઈઝ. પછી તમારી આંખને બંધ કરી દો. આંખને બંધ કર્યા બાદ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. અને પછી તમે આ મટીરિયલનું ટેક્સચર છે એનું એક્સપ્લોરેશન કરો, એને ફીલ કરો. એમાં કેવી કેવી ભાતો આપી છે, કેવી ડિઝાઇનો આપી છે, એ બંધ આંખે વિચારો. અને જેવો તમે બંધ આંખે આ બધી વસ્તુ વિચારશો, તમને પ્રશ્ન થશે કે સર આ બધી વસ્તુ, આ ટેક્સચરને કદાચ અમે ફીલ કરીએ, ઇફ વી આર જસ્ટ એક્સપ્લોરિંગ ધ ટેક્સચર, દેન વોટ વિલ હેપન ટુ અવર સેલ્વ્સ? તો અમારી જાતમાં ચેન્જ શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જેવા આ બધી વસ્તુ વિચારશો ને, તો તમે તમારી પ્રેઝન્ટ સિચ્યુએશનમાંથી ડિટેચ થઈ જશો. તમને જે સ્ટ્રેસ છે, તમને જે ટેન્શન છે, તમને જે વરીઝ છે, જે ચિંતા છે, એમાંથી તમારા વિચારો છે એ હટશે. અને એ આ નવા સંશોધન તરફ જશે અને તમારા મનમાં એક શાંતિનો અનુભવ થશે. તો એના માટે શોર્ટ મેડિટેશન 2 આવી એક્સરસાઇઝ આપણે કરવાની છે. ક્લિયર? જોઈએ આગળ. પછીની એક સાયન્ટિફિક એક્સરસાઇઝ આપી છે. જુઓ, ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. પહેલાં તો ટાઇટલ જોજો. ગીવ યોર બ્રેઇન. તમારા બ્રેઇનને, તમારા મગજને ઓક્સિજન આપો. હવે પ્રશ્ન એ થાય, સર મગજને પણ ઓક્સિજન જરૂરી હશે? શ્યોર, આપણા બ્રેઇનને ઓક્સિજન જોઈતો હોય, પણ એ ઓક્સિજન આપવાની એક ચોક્કસ પદ્ધતિ છે, એની એક ચોક્કસ એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝ કેવી રીતે? તો પહેલાં તો શું કરવું પડે? તો જનરલી આપણે શું કરશું? તમને પિક્ચરમાં દેખાય છે, જુઓ, ડીપ બ્રિધિંગ ટાઇટલ આપ્યું છે. અને એવું ટાઇટલ શા માટે આપ્યું છે એ ડિટેલમાં પહેલાં ચર્ચા કરીએ. શું કરવું છે? પહેલાં તો તમે બ્રીધ ડીપલી, એકદમ ઊંડા શ્વાસ લો. ઊંડા શ્વાસ લો. જનરલી આપણે સામાન્ય જીવન જીવતા હોય ને ત્યારે એકદમ ઊંડા શ્વાસ નથી લેતા હોતા. અને એમાંય જો ટેન્શનમાં આવી ગયા, કોઈ સ્ટ્રેસમાં આવી ગયા, કોઈ ચિંતામાં આવી ગયા, તો તમે લોકો શ્વાસ છે ને સ્વેલો કરો છો, અડધા અડધા શ્વાસ લ્યો છો. બરાબર? ખાલી શ્વાસ લ્યો છો. એ ખાલી શ્વાસની જગ્યાએ પહેલાં તો બ્રીધ ડીપલી, એકદમ ઊંડા શ્વાસ લો. ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ટુ યોર બ્રેઇન. આ ઊંડા શ્વાસ લેવાથી તમારા બ્રેઇન સુધી ઓક્સિજન જશે. ઊંડા શ્વાસ લેવાથી બ્રેઇન સુધી ઓક્સિજન જશે. અને એના માટે શું કરવું છે? તમારે થોડીક એનર્જી ક્રિએટ કરવી પડે. અને એનર્જી ક્રિએટ કરવા માટે રબ યોર હેન્ડ્સ ટુગેધર. તમારા હાથને રબ કરો. તમારા હાથને રબ કરશો ને એટલે થોડી એનર્જી છે એ ઊભી થશે. અને એ રીતે પછી શું કરવાનું છે? પ્લેસ યોર પામ બિલો યોર નેવલ. તમારી જે નાભી છે એના નીચેના ભાગ ઉપર તમારી બંને હથેળીઓ છે એ ફીલ થાય એ રીતે મૂકો. આ રીતે તમારી બંને હાથની હથેળી છે, પામ છે, એને નેવલના નીચેના ભાગ ઉપર મૂકી અહેસાસ કરો. ત્યારે શું કરતા હશો? તમે બ્રિધિંગ ડીપલી કરતા હશો. એટલે ઊંડા શ્વાસ ભરતા હશો એટલે તમારું પેટનો ભાગ છે એ હલશે. અને તમારા બંને હથેળી છે એ ત્યાં શ્વાસોશ્વાસની ક્રિયાને અનુભવશે.
એ ક્યારે અનુભવી શકશે? જ્યારે તમે ડીપલી બ્રિધિંગ કરશો. અને જ્યારે તમે ડીપલી બ્રિધિંગ કરશો એટલે આપણા બ્રેઇન સુધી ઓક્સિજન છે એ પહોંચે છે. અને જેવો ઓક્સિજન બ્રેઇન સુધી પહોંચે એટલે તમે એકદમ સ્ટ્રેસ ફ્રી બનશો. તમારામાં એક નવી એનર્જી છે એ તમે અનુભવી કરી શકશો. યુ કેન ફીલ ન્યૂ એનર્જી વિધિન યોરસેલ્ફ. તમે તમારી જાતમાં જ એક નવી શક્તિ છે એનો સંચય થતો હશે ને એવું તમને દેખાશે. તો આ એક્સરસાઇઝ છે એ આટલી સરળ છે. આગળ જોઈએ એને. ઇમેજિન બ્રિધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. અને સાથે સાથે કલ્પના કરવાની છે કે તમારા બ્રેઇનમાં ઓક્સિજન છે એ જઈ રહ્યો છે. બ્રિધિંગ છે, ઇમેજિન બ્રિધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. આ બ્રિધિંગ પેટર્ન છે એ ઓક્સિજન તમારા બ્રેઇન સુધી પહોંચાડે છે એવું તમારે માત્ર કલ્પના કરવાની છે. અને તમને ખ્યાલ છે કે આપણું મગજ છે, તમે જે કલ્પના કરો એ ડિરેક્શનમાં આપણું મગજ છે એ કોડ કરતું હોય છે. અને એને કારણે ખાસો તમારા વિચારોમાં, તમારી શરીરની શક્તિમાં ખૂબ જ ચેન્જ આવે છે. એક નવું ટ્રાન્સફોર્મેશન છે એ તમે એના આધારે જોઈ શકશો. ક્લિયર? નેક્સ્ટ, ધ ક્રાઉન પુલ. આ પણ એક સરસ મજાની એક્સરસાઇઝ છે, ધ ક્રાઉન પુલ. હવે ક્રાઉન પુલ એક્સરસાઇઝ, પ્રશ્ન એ થાય કે સર આ ક્રાઉન એટલે પેલું મુકુટ તો નહીં ને? પણ વિદ્યાર્થી મિત્રો, ક્રાઉન એટલે અહીંયા મુકુટ સમજવાનું નથી. આ આખી વસ્તુ કઈ છે તો તમને આ એક્સરસાઇઝ જોશો એટલે એવી મજા આવશે કે ક્રાઉન પુલ તો જનરલી બાળપણમાં આપણે કરતા હોય. કેવી રીતે? જોઈએ. ફોર એક્ઝામ્પલ, પહેલાં તો આ વિચારો. વાઇલ બ્રિધિંગ, જ્યારે તમે બ્રિધિંગ કરતા હોય, જ્યારે તમે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જોડાયેલા હોય, ક્રેનિયલ બોન્સ મૂવ માઇક્રોસ્કોપિકલી એન્ડ ધ ફ્લુઇડ કેન સર્ક્યુલેટ પ્રોપરલી. જ્યારે આપણી બ્રિધિંગ પેટર્ન ચાલુ હોય ત્યારે આપણે ખોપડીના હાડકાં, એક નવો શબ્દ આવ્યો જુઓ, ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સ, આપણા ખોપડીના જે હાડકાં છે એ ખોપડીના હાડકાં છે એ મૂવમેન્ટ કરે છે. પણ ધ્યાન રાખજો, આ મૂવમેન્ટ દેખાય નહીં એટલે એક સરસ શબ્દ વાપર્યો છે ઉપર, માઇક્રોસ્કોપિકલી. માઇક્રોસ્કોપિકલી એકદમ સૂક્ષ્મ રીતે હલનચલન કરતા હોય છે. એન્ડ ધ ફ્લુઇડ કેન સર્ક્યુલેટ પ્રોપરલી. અને આપણી અંદર જે ફ્લુઇડ આવેલું છે ખોપડીમાં, એ ફ્લુઇડ છે એનું સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય. પણ ક્યારે થાય? જ્યારે તમે બ્રિધિંગ કરતા હોય ત્યારે ક્રેનિયલ બોન્સ છે એ સ્લાઇટલી મૂવ થાય. અને એ મૂવ થાય એટલે ફ્લુઇડ છે એ સરળતાથી સર્ક્યુલેટ થઈ શકે. અને એ સરળતાથી સર્ક્યુલેટ થઈ શકે એના માટેની તો એક્સરસાઇઝ છે ધ ક્રાઉન પુલ. ક્લિયર થાય છે હવે? ક્રાઉન પુલ એક્સરસાઇઝ શેના સાથે જોડાયેલી છે? ક્રેનિયલ બોન્સની મૂવમેન્ટ સાથે. અને એ મૂવમેન્ટને કારણે શું થશે? ફ્લુઇડ કેન સર્ક્યુલેટ પ્રોપરલી. ક્લિયર? આગળ જોઈએ એને. ફોર એક્ઝામ્પલ, કેવી રીતે એક્સરસાઇઝ કરી છે તમને ચિત્રમાં દેખાય છે. તમને યાદ આવતું હશે, નાનપણમાં આપણી મમ્મી છે ને આપણા વાળમાં તેલ નાખી દેતી હોય છે. અને એ તેલ નાખી દેતી હોય એ એક પ્રકારની ક્રાઉન પુલ એક્સરસાઇઝ જેવું જ છે મિત્રો. કેવી રીતે કરવાની છે? બહુ ઇઝી છે. જુઓ, પ્લેસ યોર હેન્ડ્સ લાઇક સ્કોમ્સ ઓન અ ટોપ ઓફ યોર હેડ. તમારા માથા ઉપર બે હાથ, ફિંગર્સ છે ને, ફિંગર્સ, એ ફિંગર્સ છે એ માથાના વચ્ચેના ભાગ ઉપર રાખવાના છે. ચિત્રમાં તમને બતાવ્યું છે એ રીતે. પ્લેસ યોર હેન્ડ્સ લાઇક કોમ્સ ઓન ટોપ ઓફ યોર હેડ. માથામાં આ રીતે તમારા ફિંગર્સ ગોઠવી દેવાના છે. અને ધેન શું કરવાનું છે? પ્રેસ ડાઉન ઓન યોર સ્કાર્ફ. તમારું જે આ તાળવું છે, તાળવું જે ખોપડીની ઉપરની ચામડી છે ને મિત્રો, એને સ્કાર્ફ કહેવાય. નવો શબ્દ છે તમારા માટે, સ્કાર્ફ. એના ઉપર થોડું પ્રેસ કરો, પ્રેસ, થોડું દબાણ આપો. અને દબાણ આપી અને આ રીતે એને નીચેની તરફ લઈ જઈ શકાય. આ પ્રોસિજર છે એ વારે વારે કરવાની છે. આ પ્રોસિજર છે એ વારે વારે કરવાની છે. આ રીતે તમે કરશો એટલે તમે સ્ટ્રેસ ફ્રી બની શકશો. હજુ આગળ જોઈએ. પુલ યોર ફિંગર્સ લાઇક કોમ્બિંગ ઓન હેડ. મેં હમણાં તમને બતાવ્યું કે શું કરવાનું છે. પુલ યોર ફિંગર્સ, તમારા ફિંગર્સ છે ને ખેંચો નીચે તરફ, લાઇક કોમ્બિંગ ઓન હેડ. જેવી રીતે આપણે કાસકાથી આપણા વાળ ઓળતા હોઈએ એ રીતે આ સાઈડમાં લઈ લો, પછી નીચેની બાજુ લો, આમ લો. આ રીતે પૂરા માથામાં તમે આ એક્સરસાઇઝ
કરી શકો. તમારા હાથને મૂકીને પુલ યોર ફિંગર્સ લાઈક કોમ્બિંગ ઓન હેડ, અને આ રીતે તમે સ્ટ્રેસ ફ્રી બની શકો વેરી ઇઝીલી. અને આ વસ્તુ તમે 5 મિનિટ કરો તો તમારું મન છે એ હળવું થતું હોય એવું તમને લાગશે. વેરી આમ ક્લિયરલી તમને એકદમ શાંતિનો અનુભવ થશે. તો આ એક્સરસાઇઝને આપણે શું નામ આપ્યું? ધ ક્રાઉન પુલ. રિપીટ ધ પ્રોસિજર. મેં હમણાં કીધું વારે વારે આ પ્રોસિજરને રિપીટ કરો. પ્રોસિજરનો મતલબ થશે પ્રક્રિયા. આ પ્રક્રિયાને તમે વારે વારે રિપીટ કરો. ક્લિયર? હવે એક એક્સરસાઇઝ જે આ રીડની લાસ્ટ એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝ લાસ્ટ છે, આપણો યુનિટ હજુ ચાલુ છે. મેન્ટલ ક્વિક ફિક્સ. ફરી એક વખત જોજો, મેન્ટલ ક્વિક ફિક્સ. મેન્ટલ ક્વિક ફિક્સ એટલે શું? તો તમે જે સ્ટ્રેસમાં હોય, તમારું મન છે એ જાણે કે આમ બંધાઈ ગયેલું હોય, તમારા અંદર આમ ચિંતા હોય, તો એટ ધેટ ટાઈમ તમારે તાત્કાલિક આ ચિંતાને દૂર કરવી હોય, તાત્કાલિક તમારે સ્ટ્રેસ ફ્રી બનવું હોય, તો શું કરી શકાય? તો એના માટે પણ ખૂબ સરસ વસ્તુ આપણે વિચારીએ. ઓકે, આ એક્સરસાઇઝ નાની છે જે તમે સિંગલ હેન્ડેડ કરી શકો અને ખૂબ સરળતાથી કરી શકો. ફોર એક્ઝામ્પલ, પ્લે મ્યુઝિક એન્ડ ડાન્સ ફ્રીલી. કશું નથી કરવાનું, આમાં કોઈ સ્ટેપ યાદ જ નથી રાખવાના. પ્લે મ્યુઝિક, તમને મનગમતું મ્યુઝિક વગાડો, તમને મજા આવે એવું મ્યુઝિક વગાડો. ડાન્સ ફ્રીલી, તમે એકદમ મુક્ત મને ડાન્સ કરો. ધ્યાન રાખજો, રૂમમાં એકલા હોવા જોઈએ, અધરવાઇઝ બીજા કોઈક હસશે. તો ફ્રીલી ડાન્સ કરો. એનાથી શું થશે? એનાથી એકદમ તમે સ્ટ્રેસ ફ્રી બનશો. એનાથી આગળ જોઈએ, વોચ ધ ફિશ સ્વિમિંગ. ઓકે, તમે ફિશ ટેન્ક કદાચ તમારા ઘરમાં હોય, જેને આપણે એક્વેરિયમ કહીએ છીએ, માછલી ઘર જે કહીએ છીએ, ઘરમાં શોપીસ માટે રાખતા હોય, તો એમાં જે તરતી માછલી છે એને તમે જુઓ એકદમ ધ્યાનથી. એ જે લેઝીલી તરતી હોય એને તમે એકદમ ધ્યાનથી જુઓ, જેનાથી તમારી એકાગ્રતા એમાં સરસ થશે. તમે તમારા બીજા વિચારો ભૂલી જશો અને તમે પીસ, શાંતિ, હાર્મની, ટ્રાન્ક્વિલિટી એનો અનુભવ કરી શકશો. તો આવી પણ એક એક્સરસાઇઝ છે. ઓકે, જો તમે વધુ ચિંતાનો અનુભવ કરતા હોય તો એક બીજી નાનકડી એક્સરસાઇઝ છે. જુઓ, રાઇટ ડાઉન યોર વરીઝ ઓન અ પેપર. શું કરવાનું છે? એક કાગળ લેવાનું, એક પેપર લેવાનું, અને એ પેપરમાં તમારે તમારી ચિંતાને લખી કાઢવાની છે. એક કાગળમાં તમારી ચિંતાને લખી કાઢવાની છે. કાગળ ફાડી અને ફેંકી દેવાનો છે. એનાથી પણ તમે સ્ટ્રેસ ફ્રી બની શકો. તમે જુઓ, ઉપરથી હું ત્રણ એક્સરસાઇઝ સમજાવું છું. પ્લે મ્યુઝિક એન્ડ ડાન્સ ફ્રીલી, વોચ ધ ફિશ સ્વિમિંગ, રાઇટ ડાઉન યોર વરીઝ ઓન અ પેપર. તો આ એવી એક્સરસાઇઝ છે જે સિંગલ લાઇનમાં આવી જાય. જો, અને એ એક્સરસાઇઝ તમે ખૂબ સરળતાથી કરી શકશો ઘરે. સિંગ ઇન ધ બાથ. બાથરૂમમાં ગાવાની વાત છે, અને મોટાભાગના બાળકો છે એ બાથરૂમ સિંગર હોય જ છે. બાથિંગ કરતાં ખૂબ સરસ મજાના ગીતો ગાય છે. તો સ્ટ્રેસ ફ્રી બનવા માટે આ પણ એક જરૂરી છે. ખૂબ સરસ રીતે તમે ગાઓ, કોઈ સાંભળે ન સાંભળે, તમે પોતાની જાતને સાંભળો. તમારો અવાજ એકદમ સ્વીટ છે, અને એ રિધમ જ્યારે તમારા મનમાં આવશે ત્યારે તમે એકદમ ઝડપથી સ્ટ્રેસ ફ્રી બની શકશો. એટલે જ તો ટાઇટલ જુઓ, મેન્ટલ ક્વિક ફિક્સ. તમને માનસિક રીતે તાત્કાલિક આ બધી વસ્તુ હળવા કરી દે. તો આ રીતે તમે આગળ વધી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 યુનિટની મેં તમને સમરી આપી. યુનિટ 3, 3.1 અને 3.2, મેનેજ યોર સ્ટ્રેસ અને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. હવે સમરી આપણે લાઇન વાઇઝ ટેક્સ્ચ્યુઅલ નથી આપી શક્યો, કારણ કે તમારી સામે તો અત્યારે ટેક્સ્ટ બુક હશે જ. તમે એને ફોલો કરતા જશો. મેં જે શબ્દો તમને કીધા એને તમે નોંધા જ હશે, અને એ અઘરા શબ્દ નોંધી અને હવે આપણે આ જ યુનિટની, આ બંને રીડની વાક્ય તરફ આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીને ખૂબ સરળ બનાવવા માટે અને ધોરણ 12 બોર્ડની એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ મેળવવા માટે આપણે શબ્દ ભંડોળ અતિશય જરૂરી છે. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ શબ્દ ભંડોળ જે છે, જેને આપણે વોકેબ્યુલરી કહીએ છીએ, એ વોકેબ્યુલરી છે જ્યારે આપણા શિક્ષકો છે, જ્યારે આપણે ફેસ ટુ ફેસ ભણશું
જ્યારે આ મહામારીમાંથી બહાર નીકળી અને જ્યારે આપણે ફેસ ટુ ફેસ ભણશું, એટ ધેટ ટાઈમ વાઇલ યોર ટીચર ટીચિંગ યુ એની રીડ, કોઈ પણ રીડ શીખવતા હોય ત્યારે એમાંથી જે અઘરા શબ્દો છે એ અઘરા શબ્દો તમે જો નોંધતા જતા હોય, એની તમે ડે બાય ડે લાઈફમાં પ્રેક્ટિસ કરી જતા હોય, તમે એના સિંગલ સેન્ટેન્સીસ બનાવી જતા હોય તો તમારી વોકેબ્યુલરી છે એ ખૂબ પાવરફુલ બને છે. અને સમજો, જો તમારી વોકેબ્યુલરી પાવરફુલ હશે તો યોર ઇંગ્લિશ વિલ બી ડેફિનેટલી ઇમ્પ્રૂવડ. તો તમારું અંગ્રેજી છે એ શ્યોરલી સુધરી જ જશે. કારણ કે હું એવું માનું છું કે ફંક્શનલ ગ્રામર જે આપણે છેલ્લા 2 વર્ષથી ભણીએ છીએ, એ ફંક્શનલ ગ્રામરનો જો કોઈ બેઝ હોય તો એ વોકેબ છે. અને એ વોકેબ્યુલરીને તમે લેંગ્વેજ ઇન યુઝ કરતાં શીખી જાઓ. તમે કોઈ પણ નવો શબ્દ શીખો છો એને લેંગ્વેજમાં હાઉ ટુ યુઝ ઇટ ઇન યોર ડે ટુ ડે લાઈફ. અને એક વખત તમે તમારી ડે ટુ ડે લાઈફમાં આ શબ્દોનો ઉપયોગ કરતાં શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, તેની એ શબ્દ છે એ તમને બાય હાર્ટ થઈ જશે, એ તમારી હેબિટમાં આવી જશે. અને એ હેબિટમાં આવી જશે એટલે એ શબ્દ તમને લાઈફ ટાઈમ ક્યારેય ભૂલાશે નહીં. 5, 7, 10 વખત કે 25 વખત સ્પેલિંગ લખવાથી આપણને યાદ નથી રહેતા. સ્પેલિંગ તો જ યાદ રહે જો તમે સ્પેલિંગનો મહાવરો તમારી ડે ટુ ડે લાઈફમાં કરો. હવે ડે ટુ ડે લાઈફમાં આપણે મહાવરો કેવી રીતે કરી શકીએ? તો એના માટે આપણે વોકેબ જોઈએ. કેવી રીતે? જુઓ, હવેની એક્સરસાઇઝ છે વોકેબ્યુલરી. હવે આ વોકેબ્યુલરી, તમને પ્રશ્ન થશે કે સર આ વોકેબનો ક્વેશ્ચન છે એ પેપર સ્ટાઇલમાં ક્યાં પૂછાય? તો એ વોકેબનો પ્રશ્ન પેપર સ્ટાઇલમાં તમને પાર્ટ બીમાં પૂછાય છે. અને પાર્ટ બીમાં એ પ્રશ્ન હું તમને સમજાવીશ કે પ્રશ્ન કેવી રીતે પૂછાય, કેટલા માર્ક્સમાં પૂછાય, એ પણ એક્સરસાઇઝ આપણે જોઈશું. પણ પહેલાં આપણે નવા શબ્દો જોઈએ. પહેલો શબ્દ આપણો છે ટેંગલ્ડ અપ. ચિત્ર બતાવ્યું છે જો તમને, ટેંગલ્ડ અપ તમને દેખાતું હશે. કોઈક છે ને એકદમ કન્ફ્યુઝડ છે, એ પોતે ટેંગલ્ડ અપ થઈ ગયેલા છે આવું કહેવાય. તમે મૂંઝાયેલા હોય ને એને ટેંગલ્ડ અપ કહેવાય. ઓકે, આ ટેંગલ્ડ અપ જેવો શબ્દ તમે શીખો ને એને લેંગ્વેજમાં પ્રેઝન્ટ કરતાં શીખી જાઓ. દાખલા તરીકે મેં જો સેન્ટેન્સ બતાવ્યું છે, હી ગોટ ટેંગલ્ડ અપ ઇન અ ક્રિટિકલ સિચ્યુએશન. એ પોતાની ક્રિટિકલ પરિસ્થિતિમાં ટેંગલ્ડ અપ થઈ ગયો, પોતે પોતાની એ ચિંતાજનક પરિસ્થિતિમાં જકડાઈ ગયો, કન્ફ્યુઝ થઈ ગયો. તો આ રીતે એ વર્ડને લેંગ્વેજમાં ઉપયોગ કરતા શીખો તમે. એ જ રીતે તમારો બીજો વર્ડ છે ઇલેશન. યાદ કરો, હું તમને સમરી કરાવતો હતો આ યુનિટની ત્યારે ઇલેશન શબ્દ બોલ્યો હતો. ઇલેશન એટલે શું? એક પ્રકારનો અતિશયોક્તિવાળો આનંદ, ક્વોલિટી ઓફ એન્જોયમેન્ટ. અને એને પણ તમે વર્ડમાં ફેરવી શકો. ધ્યેય એન્જોયઝ ધ ફિલિંગ્સ ઓફ ઇલેશન્સ. ધ્યેય છે એ ઇલેશનની ફિલિંગ્સનો આનંદ લઈ રહ્યો છે. થાય છે ક્લિયર? તો આ રીતે વર્ડને યાદ રાખવાની ટ્રાય કરો, વર્ડને લેંગ્વેજમાં પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કરો. એ જ રીતે બીજો શબ્દ જોઈએ આપણે, ક્રેનિયલ બોન્સ. હમણાં આપણે ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ જોઈ હતી, એમાં ક્રેનિયલ બોન્સ કોને કહેવાય? મેં તમને વાત કરી હતી, ખોપડીના જે હાડકાં છે એને આપણે ક્રેનિયલ બોન્સ કહીએ છીએ. જેવો આ શબ્દ તમને નવો સાંભળવા મળે ત્યારે સીધું એને લેંગ્વેજમાં ઉપયોગ કરી દો. કેવી રીતે? વેન વી બ્રીથ there is a microscopic movement in the cranial bones. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા ખોપડીના હાડકામાં એક માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થાય છે, એક સૂક્ષ્મ હલનચલન થાય છે. પછીનો શબ્દ જુઓ, ડિસ્ટિંગ્યુઝ. ડિસ્ટિંગ્યુઝનો મતલબ ખબર પડી ગઈ હશે પિક્ચર જોઈને. ડિસ્ટિંગ્યુઝનો મતલબ થાય તફાવત પાડવો, જુદું પાડવું. જુઓ, ગ્રીન એપલ છે એની વચ્ચે આપણે આપણી સીધી નજર જાય છે કેના ઉપર? રેડ એપલ ઉપર, બરાબર? તો એને તફાવત પાડવો કહેવાય. લેંગ્વેજમાં યુઝ આ રીતે કરો, સી કેન ડિસ્ટિંગ્યુઝ અ રાઇપ એપલ અમંગ ધેમ. સી કેન ડિસ્ટિંગ્યુઝ અ રાઇપ એપલ અમંગ ધેમ. હજુ એક શબ્દ જુઓ, ટ્રંક્વિલિટી, શાંતિ. એકદમ શાંતિનો અનુભવ થતો હોય અને એનું એક વાક્ય બનાવી કાઢો, સી એક્સપિરિયન્સીસ ટ્રંક્વિલિટી ઇનસાઇડ હર. તેણી પોતાની જાતમાં શાંતિનો અનુભવ કરે છે. હજુ એક નવો શબ્દ જુઓ, ફ્લિક.
ફ્લિક છે નાઉન પણ છે, ક્યારેક વર્બમાં પણ વપરાય છે. ફ્લિક નાઉન હોય ત્યારે એકદમ ધક્કો અથવા ઝટકો આવું પણ થાય, અને વર્બ હોય ત્યારે એકદમ તાત્કાલિક ફેરવવું એને પણ ફ્લિક કહેવાય. ફોર એક્ઝામ્પલ જુઓ, કોઈ સ્વિચ છે એને તાત્કાલિક તમે આમ બંધ કરવા જતા હોય ને તો એને ફ્લિક કહી શકાય. અને આ રીતે એનું એક સેન્ટેન્સ જુઓ તમે. સેન્ટેન્સ, આઈ વિશ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ. હું ઈચ્છું કે હું તાત્કાલિક ફેરવી કાઢું અને મારા દરેક વિચારોને, બધા જ વિચારોને બંધ કરી દઉં. તો આ રીતે તમે વોકેબ છે, આ ત્રીજા યુનિટની વોકેબ આ રીતે તૈયાર કરો. એક એક શબ્દને લેંગ્વેજમાં ઉપયોગ કરો, અને જેવા એ શબ્દો તમને બાયહાર્ડ થઈ જશે પછી તમે એની એક્સરસાઇઝ જુઓ. ચાલો હવે આપણે હજુ એક શબ્દ જોઈએ, ક્રાઇસિસ. શબ્દ જ તમને બતાવે છે, જુઓ, ક્રાઇસિસ. ચિંતા જેવી સ્થિતિ હોય ને એને ક્રાઇસિસ કહેવાય, મુશ્કેલી હોય ને એને ક્રાઇસિસ કહેવાય. દાખલા તરીકે, હી ઇઝ ફેસિંગ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ નાવ. એ અત્યારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ અનુભવી રહ્યો છે અથવા તો સામનો કરી રહ્યો છે, જે આર્થિક મૂંઝવણ છે એનો સામનો કરી રહ્યો છે. હજુ એક શબ્દ જુઓ, હેક્ટિક. 21મી સદીમાં સૌથી વધારે મૂંઝવતો શબ્દ, હેક્ટિક. હેક્ટિકનો મતલબ થાય વ્યસ્ત. કેવી રીતે? તો કે આખા દિવસમાં હું આ કામ કરી લઉં, પેલું કામ કરી લઉં, ઓફિસ ચલાવી લઉં, બિઝનેસ ચલાવી લઉં, અને પોતાનું એટલું શેડ્યુલ હેક્ટિક કરી દે કે પોતે માનસિક જ થાકી જાય, અને થાકી જાય એટલે સ્ટ્રેસમાં આવી જાય. એટલા માટે તો આપણે આ યુનિટ ભણીએ છીએ કે કેવી રીતે તમે સ્ટ્રેસને રિડ્યુસ કરી શકો. બરાબર? તો હેક્ટિકને આ રીતે તમે ઉપયોગમાં લઈ શકો. નાવેડેઝ લાઈફ ઇઝ વેરી હેક્ટિક. અત્યારના દિવસોમાં જીવન છે ને એ એકદમ વ્યસ્ત છે. તો વિદ્યાર્થી મિત્રો, નવા નવા શબ્દો જાણ્યા ને, તો આ રીતે શબ્દોનો લેંગ્વેજમાં ઉપયોગ કરો, જેથી કરીને તમારી વોકેબ ડેવલપ થાય, અને વોકેબ ડેવલપ થાય એટલે તમારું ઇંગ્લિશ છે એ ડેફિનેટલી ડેવલપ થશે. હવે આ વોકેબના જે શબ્દો છે, નવા નવા શબ્દો મેં તમને બતાવ્યા, એ એક્ઝામમાં કેવી રીતે પૂછાય, તો ચાલો આપણે એની ડિસ્કશન કરીએ કે વોકેબ્યુલરી છે એ એક્ઝામમાં કેવી રીતે પૂછાય. વેરી સિમ્પલ. તો પહેલાં તો વોકેબ્યુલરી છે એ સેક્શન બી, ખાસ જોજો, આપણું જે પેપર છે એ 5 વિભાગમાં વહેંચાયેલું છે. સેક્શન એ, બી, સી, ડી અને એ. હવે વિદ્યાર્થી મિત્રો એક ધ્યાન રાખજો, મને કોમન સ્ટ્રીમવાળા વિદ્યાર્થી પણ સાંભળતા હશે અને સાયન્સ સ્ટ્રીમવાળા વિદ્યાર્થી પણ સાંભળતા હશે. હવે તમે જાણો છો કે સાયન્સ સ્ટ્રીમમાં જે અત્યારે પેપર સ્ટાઇલ છે એ 2 પાર્ટમાં વહેંચાયેલી છે, પાર્ટ એ, પાર્ટ બી. પાર્ટ એ છે એ 50 માર્ક્સના MCQ છે, બધા ઓબ્જેક્ટિવ છે, અને પાર્ટ બી છે દેટ ઇઝ રિલેટેડ ટુ થિયરી. એ થિયરીમાં રિલેટેડ છે, જ્યારે કોમન સ્ટ્રીમની પેપર સ્ટાઇલ જુદી છે, એ થિયરી બેઝડ વધારે છે. તો એનો પાર્ટ એ છે એ થોડો ઓબ્જેક્ટિવ ટાઈપ છે, પણ પાર્ટ બી છે ત્યાંથી થિયરી ચાલુ થાય છે. એટલે બંને સ્ટ્રીમના વિદ્યાર્થી મને સાંભળતા હોય તો સાયન્સવાળા વિદ્યાર્થીને હું પહેલી સલાહ આપીશ કે તમારું વોકેબ્યુલરી છે એ MCQ ટાઈપ પૂછાય છે, જ્યારે કોમન સ્ટ્રીમમાં વોકેબ્યુલરી છે એ MCQ ટાઈપ નથી પૂછાતી, બ્લેન્ક્સના સ્વરૂપમાં પૂછાય છે. અને મેં અત્યારે તમને એક્સરસાઇઝ છે એ બ્લેન્કના સ્વરૂપમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કોમન સ્ટ્રીમવાળા વિદ્યાર્થીઓ માટે આ એક્સરસાઇઝ પરફેક્ટ છે, જ્યારે સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓને મેં જે જવાબ લખ્યા છે એ ઓબ્જેક્ટિવ ટાઈપ હશે, MCQ ટાઈપ હશે, એ, બી, સી અને ડી ટાઈપ હશે. તો બંને વિદ્યાર્થી મિત્રો આ એક્સરસાઇઝનો લાભ લો. જુઓ કેવી રીતે બોર્ડમાં પૂછાય, જોઈએ આપણે. ઓકે, એની સૂચના કંઈક આવી હશે, fill in the blanks with appropriate words from the brackets. હવે એની બાજુમાં મેં માર્ક્સ 3 લખ્યા છે. શું કરવાનું છે? ખાલી જગ્યાના સ્વરૂપમાં પહેલાં તો તમને પૂછાશે. fill in the blanks with appropriate words from the brackets. એનો મતલબ એ થાય કે બ્રેકેટ્સની અંદર તમને શબ્દો આપ્યા હશે, અને એ શબ્દોને યુ હાવ ટુ ચૂઝ પ્રોપર વર્ડ ટુ ધ પ્રોપર પ્લેસ. તમારે જે બ્લેન્ક્સ આપી છે એના અપ્રોપ્રિએટ વર્ડને પહેલાં સિલેક્ટ કરવાનું છે, અને પછી ખાલી જગ્યાના સ્વરૂપમાં તમારે એને મૂકવાનું છે. અને આવા કેટલા વર્ડ્સ પૂછાય છે આપણે? 3.
અને જનરલી યાદ રાખજો કે આ વસ્તુ છે એ મેન ટેક્સ વોકેબમાંથી પૂછાય છે, પ્રોઝ વિભાગમાંથી પૂછાય છે. એટલે તમારે શું કરવાનું છે કે જે નવા શબ્દો આપણે જે બાયહાર્ડ કરીએ છીએ એ શબ્દો તમને આવડતા હોય, એનું કોમ્પ્રિહેન્શન તમારું સારું હોય તો તમે આ એક્સરસાઇઝમાંથી 3 માર્ક્સ લઈ શકો. હવે જોઈએ આ એક્સરસાઇઝ કેવી રીતે પૂછાય. જુઓ, તમને આ રીતે બ્રેકેટ આપ્યો હોય. બ્રેકેટમાં મેં તમને 4 વર્ડ આપ્યા છે. એક છે નર્વસ, ડિસ્ટિંગ્યુશ, ટ્રેપ્ડ એન્ડ ટ્રાન્ક્વિલિટી. કેટલા વર્ડ આપ્યા છે? 4. નર્વસ, ડિસ્ટિંગ્યુશ, ટ્રેપ્ડ એન્ડ ટ્રાન્ક્વિલિટી. પહેલી શરત તો એ છે કે તમને 4 શબ્દોનો ગુજરાતી મિનિંગ આવડવો જોઈએ. હવે તમને ખ્યાલ હશે કે મેં જે 4 વર્ડ આપ્યા છે એમાંથી 2 વર્ડ તો મેં તમને ન્યૂ વર્ડમાં તમને હમણાં જ ભણાવ્યા, ડિસ્ટિંગ્યુશ અને ટ્રાન્ક્વિલિટી. હવે જે 2 બીજા શબ્દો છે નર્વસ અને ટ્રેપ્ડ એ એટલા કોમન છે કે યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ઇટ વિદાઉટ એની કાઇન્ડ ઓફ ગુજરાતી. યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ યોર સેલ્ફ. તમે તમારી જાતે જ આ શબ્દને સમજી શકશો. નર્વસ એટલે એક પ્રકારનો ચિંતાગ્રસ્ત, બેચેન. ટ્રેપ્ડ એટલે શું થશે ખ્યાલ આવે છે? ટ્રેપ્ડ, ફસાયેલો, ઝાડમાં મૂકેલો. તો હવે તમને આ પ્રકારે એક પેસેજ આપશે. પેસેજ કેવો છે પહેલાં ધ્યાનથી જુઓ. If anybody feels depressed, he can't blank between good and bad, so he does not follow his blank. He thinks himself blank in complex circumstances. હવે યોગ્ય વર્ડ તમારે સિલેક્ટ કરવાનો છે અને એ સિલેક્ટ કરી અને તમારે મૂકવાનો છે. તો જવાબ આ રીતે બની શકે. If anybody feels depressed, he can't distinguish between good and bad, so he doesn't follow his tranquility. He thinks himself trapped in a complex circumstances. આવી જ એક બીજી એક્સરસાઇઝ જોઈ લઈએ. એમાં તમને 4 વર્ડ આપ્યા છે: કોન્સિક્વન્સીસ, ફ્લિક, હેક્ટિક, ક્રાઇસિસ. આમાંથી કોન્સિક્વન્સીસ વર્ડ મેં તમને નહોતું શીખડાવ્યું, બાકીના તમને તો શીખડાવેલા જ છે. વેન લાઈફ ઇઝ ટુ બ્લેન્ક, ઇટ બ્રિંગ્સ નેગેટિવ બ્લેન્ક. આઈ થિંક આઈ વોન્ટ મેનેજ માય બિઝનેસ, આઈ એમ વરીડ અબાઉટ ફાઇનાન્શિયલ બ્લેન્ક. એકદમ ધ્યાનથી પહેલાં તો આ પેસેજને કોમ્પ્રિહેન્ડ કરવાનો, એન્ડ ધેન આફ્ટર બ્રેકેટમાં મૂકેલા વર્ડ્સને જુઓ, એને કોમ્પ્રિહેન્ડ કરો, એના ગુજરાતી મિનિંગ જુઓ, અને ધેન આફ્ટર આ પેસેજને કોમ્પ્રિહેન્ડ કરી અને યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકો. તો એના જવાબ સ્વરૂપે હું તમને બતાવું. વેન લાઈફ ઇઝ ટુ હેક્ટિક, ઇટ બ્રિંગ્સ નેગેટિવ કોન્સિક્વન્સીસ. આઈ થિંક આઈ વોન્ટ મેનેજ માય બિઝનેસ, આઈ એમ વરીડ અબાઉટ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. ચાલો હજુ એક એક્સરસાઇઝ જોઈ લઈએ. લેઝીલી, ડ્રેડફુલ, કામ અને ક્રેઝી બ્રેકેટમાં આપ્યા છે. અંબા ઘાટ ઇઝ અ બ્લેન્ક turn of the hills of Aravallis. One should not drive blank here. Many people lost their lives in accidents on this way, so one should be blank while driving. Comprehension થઈ ગયું? ઓકે, ગુજરાતી મિનિંગ્સ ક્લિયર થઈ ગયા? જો ગુજરાતી મિનિંગ્સ ક્લિયર થઈ ગયા હોય તો પેસેજ પ્રમાણે પ્રોપર વર્ડને સિલેક્ટ કરી અને આ રીતે મૂકી શકાય. Amba Ghat is a dreadful turn of the hills of the Aravallis. One should not drive lazily here. Many people lost their lives in accidents on this way, so one should be calm while driving. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આજના સેશનમાં પાર્ટ 1માં આપણે શું જોયું? યુનિટ નંબર 3. યુનિટ નંબર 3, 3.1 મેનેજ યોર સ્ટ્રેસ, 3.2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. એની ડિટેલ્ડ વિથ પોઈન્ટ મેં તમને સમરી આપી. એ સિવાય મેં તમને વોકેબના નવા નવા શબ્દો આપ્યા અને 3 માર્ક્સની વોકેબ્યુલરીની બોર્ડમાં જે રીતે આપણી બ્લુ પ્રિન્ટમાં છે, પેપર સ્ટાઇલમાં છે, એ રીતે પેપર સ્ટાઇલમાં છે એ રીતે તમને એક્સરસાઇઝ આપી. હવે પાર્ટ 2માં જે યુનિટ આપણે જોયા છે એ યુનિટનું આપણે કોમ્પ્રિહેન્શન કરશું અને કોમ્પ્રિહેન્શનની સાથે સાથે પેપર સ્ટાઇલ મુજબ આપણે એના ટ્રુ ફોલ્સ પણ જોઈ લેશું. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ સેશનને હું પૂરું કરું છું. હોમ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું
જેઠવા રાજેશ, શ્રીમતી આરજે કનેરિયા, ગર્લ્સ હાઈસ્કૂલ. આપનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.